દાંતીવાડામાં કાળજુ કંપાવનારો અકસ્માત કાર ઝાડ સાથે અથડાતા ભભૂકિયા, 2 લોકોના જીવતા ભૂંજાવાથી મોત. ઉઠવા ગામની સીમા વહેલી સવારે સર્જાયો કરુણ અકસ્માત. મૃતદેહો સંપૂર્ણ બળી જતા પોલીસ માટે ઓળખ કરવી બની પડકારો. ગાડીના નંબર અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસનો ધમધમાટ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. વહેલી સવારે ઓઢવા ગામની સીમમાં કાર ઝાડ સાથે અથડાતા લાગેલી આગમાં 2 વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ ગયા છે. ટક્કર એટલી ભયાનક હતી કે જોતામાં કાર અગનગોળો બની ગઈ અને મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. આ દ્રશ્ય છે દાંતીવાડાના ઓઢવા રોડના, જ્યાં મોડી રાત્રે મોત તાંડવ ખેલ્યું છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો. કાર રોડની સાઈડમાં આવેલા એક ઘટાદાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડાતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીક થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી. કારમાં સવાર 2 વ્યક્તિઓ બહાર નીકળે તે પહેલા જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, જે કારણે બંને લોકોના ઘટના જ સ્થળે જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યા છે. અમારા રિપોર્ટર શૈલેષસિંહ વાઘેલાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતે માહિતી મેળવી હતી અને જણાવ્યું કે ચોક્કસથી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં માત્ર લોખંડનું માળખું જ બાકી રહ્યું. હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકોની ઓળખ કરવાનો છે, કારણ કે મૃતદેહ ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે કારના ચેસિસ નંબર અને અન્ય ટેકનિકલ વિગતના આધારે મૃતકોના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર સર્જાયેલા ગોઝર અકસ્માતે સમગ્ર પંથકમાં રેરાટી ફેલાવી દીધી છે. અહેવાલ શૈલેષસિંહ વાઘેલા, ભારત ન્યૂઝ, દાંતીવાડા.